સંબંધિત માર્ગ અને ફાઉન્ડેશન કામગીરી દરમિયાન મીઠા બાવળ સહિતના વનસ્પતિ નિકંદન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ। બળદિયા ગામ તથા આસપાસના વિસ્તારમાં પવન ઉર્જા પ્રોજેક્ટ માટે પવનચક્કીઓના ફાઉન્ડેશન અને પરિવહન માર્ગોના નિર્માણની કામગીરી ચાલી રહી છે। ગામ વડઝર, ઝુમખા, કેરા, બાબિયા, બેરાજા, ગજોડ, ચુંડડી તેમજ નાની અને મોટી તુંબડીના સીમ વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા ગંભીર વિક્ષોભ સર્જાયો છે, કારણ કે મીઠા બાવળ તથા મીઠી જાડીના હજારો વૃક્ષોનું મોટા પાયે નિકંદન કરવામાં આવી રહ્યું છે। તુંબડી અને ગજોડ સીમમાં સ્પષ્ટપણે ભયાનક નિકંદન જોવા મળ્યું હોવાથી અમુક પ્રશ્નો ઊભા થાય છે। આવા નિકંદન માટે કોણ જવાબદાર? સ્થાનિક સરપંચો, પ્રોજેક્ટ ધારકો કે વન વિભાગ? રસ્તા પરિવહન સુવિધા માટે મીઠા બાવળના નિકંદન માટે શું વન વિભાગ અથવા અન્ય સત્તાવાળા મંડળ પાસે પૂર્વ મંજૂરી લેવામાં આવી છે? મંજૂરી હોય તો ગ્રામજનોને તેની નકલ બતાવવામાં આવે, નહીં તો કામ તાત્કાલિક બંધ કરાવવામાં આવે। જો મંજૂરી વગર વૃક્ષો કાપવામાં આવ્યા હોય તો સંકળાયેલા જવાબદાર વ્યક્તિઓ સામે શિસ્તભંગ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે। જે વિસ્તારોમાં સરપંચોને પંચાયત ધારા હેઠળ વન અને મીઠી જાડીના સંરક્ષણ માટે જવાબદારી તથા અધિકાર આપવામાં આવેલ છે, ત્યાં આવી પ્રવૃત્તિ થતાં સરકારે નિમેલ અધિકારીઓની નિષ્ક્રિયતા ઉપર પણ પ્રશ્નો ઊભા થાય છે। સ્થાનિક ગ્રામજનોની જાણ પ્રમાણે નાની તુંબડી સીમમાં આવેલી ખાણ લીઝ વર્તમાન વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સાથે સંકળાયેલી હોવાનો અંગત સૂત્રોથી ખુલાસો મળ્યો છે, જ્યાં મોહરમની સરકારી જમીન પર કાકરીના ઢગલા તથા મીઠા બાવળના ઝાડ પર નુકસાન થયાનું પણ કહેવાય છે। આ ઘટના માત્ર પર્યાવરણનું નુકસાન નહીં, પરંતુ વન્યજીવો, પક્ષીઓ અને ગામના કુદરતી પર્યાવરણ માટે ખતરનાક સાબિત થઈ શકે છે। વહાલી સરકાર અને વન મંડળને માંગણી: તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે, મંજૂરી વગર કરવામાં આવેલ નિકંદન ઉપર કાર્યવાહી, તમામ પવનચક્કી પ્રોજેક્ટ ધારકો પાસેથી પર્યાવરણ મંજૂરીની નકલ જાહેર કરાવવામાં આવે, ગ્રામજનોની હાજરી અને જાણ સાથે જ આગળની કામગીરી ચાલુ રહે। વિનંતી દ્વારા રાહુલગીરી રમેશગીરી ગૌસ્વામી, રહીશ બળદિયા ગામ, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ। દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં। દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે।